તો આપ સર્વનું આપણી HRS ઓફિશિયલ ચેનલ એટલે કે IMP બેચની અંદર હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત નું ચેપ્ટર નંબર 1 કયું છે તો કે વાસ્તવિક સંખ્યા। તો આ વાસ્તવિક સંખ્યાનો ખ્યાલ આપણે ફક્ત ને ફક્ત 3 જ ટોપિક કવર કરીને મેળવી લેવાનો છે। આની અંદરથી 1 માર્ક્સ માટેના ખૂબ IMP ક્વેશ્ચન જે છે એ પૂછાવા લાયક છે। કઈ રીતના પૂછાય છે તો એની આપણે પ્રથમ સત્રની પરીક્ષાના રિલેટેડ ચર્ચા કરીશું। આવો સાહેબ આવો, કેવું ચાલે છે? બસ શાંતિ। અત્યારે ધોરણ વાસ્તવિક સંખ્યા ભાઈ ધોરણ 10 વાળા માટે વાસ્તવિક સંખ્યા આવી ગઈ છે। ધોરણ 10 નો વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 1 નો વિડિયો તો આપણે આવી ગયો છે અને ખૂબ સારો સપોર્ટ આવ્યો છે આપણો પર અને આવો નવો સપોર્ટ છેલ્લે સુધી આપતા રહેજો। વધારે ટાઈમ નથી બગાડવો। આજે જોવું છે ગણિતનું ચેપ્ટર નંબર 1 કે જેમાંથી તમારી પ્રથમ પરીક્ષા અને બોર્ડની પરીક્ષા બંને માટે સાહેબ મોસ્ટ ટાઈમ તો એના માટે તમારે આ ચેપ્ટર કરવું જ પડશે અને ખાલી 15 થી 20 મિનિટનો લેક્ચર છે પણ અત્યારે તમારે નોટ અને પેન બેસી જવાનું છે અને છેલ્લે આ વિડિયોમાં તમને મળશે IMP એની બાજુ જો પૂછાય કાલે એક રીલ બનાવી એની બાજુ પૂછાય તો લખી નાખો નહીં પણ એની બાજુ સાહેબ પૂછાતું જ નથી। ઓકે તો એવી IMP માં આપવા જઈ રહ્યા છીએ તો ધ્યાનથી આ લેક્ચર જુઓ, વિડિયોને લાઈક બેક તમારી રીતે કરતા રહેજો। ચાલો હવે ધ્યાન આપણે અહીંયા આપીએ તો કે સાહેબ પહેલા છે વાસ્તવિક સંખ્યા। પહેલા આપણે ટોપિકને સમજીએ કે વાસ્તવિક સંખ્યા કહેવાય કોને। બરોબર, વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સાહેબ વાસ્તવિક સંખ્યા છે શું તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા। ધારો કે સાહેબ આપણે એક રૂમ લીધો છે બરોબર, ઈ રૂમ ની અંદર આપણે પહેલા પ્રાકૃતિક સંખ્યા નાખી, પછી પૂર્ણ નાખી, પછી પૂર્ણાંક નાખી, પછી સમય નાખી, પછી અસમય નાખી। હવે રૂમ નો દરવાજો બંધ કરી દે તો બહાર લેબલ જે લાગશે એ લાગશે વાસ્તવિક સંખ્યા છે। એવું છે એટલે આ બધા ભેગા થઈ જાય એટલે વાસ્તવિક સંખ્યા સમજાય કે ભાઈ આ બધી પ્રાકૃતિક પૂર્ણાંક પૂર્ણાંક આ બધી સંખ્યા ભેગા થઈ જાય એટલે એને હાલો ચાલો જો હવે આપણે પહેલા ટોપિક ઉપર ધ્યાન રાખીએ તો એ છે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા સાહેબ કોને કહેવાય એ બરોબર। હવે આ છઠ્ઠા ધોરણનો ટોપિક છે તો પણ હજી બાળકોને ખ્યાલ નથી કે કોને શું કહેવાય તો એના માટે આપણે ફૂલ ડિટેલ ની અંદર ચર્ચા કરેલી છે બરોબર। તો સૌપ્રથમ આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યા તો કે જે સંખ્યાના માત્ર ને માત્ર બે જ અવયવ શક્ય હોય બાળકો। કેટલા? બે અને બે જ અવયવ। કયા કયા તો કે એક તો એક અને એક સંખ્યા પોતે બરોબર। તો એને કેવી સંખ્યા કહેવાય તો કે અવિભાજ્ય સંખ્યા કહે છે બરોબર। તો સાહેબ એક ઝલક આપી દો ને કે અવિભાજ્ય સંખ્યા એટલે એની અંદર આવે શું બરોબર। તો કે 1 થી 100 ની અંદર એટલે કે 1 થી લઈને 100 ની અંદર ટોટલ 25 અવિભાજ્ય સંખ્યા છે। કેટલી છે ભાઈ? 25 અને 1 થી 50 ની અંદર 15 છે। હવે 1 થી 50 સુધીની તો બધા જ બાળકોને યાદ રહેવી જોઈએ કે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા 15 આવે છે 1 થી 50 વચ્ચે અને 51 થી 100 ની વચ્ચે બાકી રહી બીજી 10 એટલે ટોટલ થઈ ગઈ 25। હવે 51 થી 100 ની 10 થઈ ગઈ, 1 થી 50 વચ્ચેની થઈ ગઈ 15 અવિભાજ્ય સંખ્યા। તો આ 15 એ 15 મેં નીચે લખેલી છે 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 અને 47। તો આ રીતે બધાને કડકડાટ અવિભાજ્ય સંખ્યા 1 થી 50 ની યાદ હોવી જોઈએ બરોબર। તો હવે આપણે જોવાનું છે બીજો ટોપિક જે છે વિભાજ્ય સંખ્યા। તો કે વિભાજ્ય સંખ્યા ભાઈ કોને કહેવાય તો કે જે સંખ્યાના બે કરતા કેટલા અવયવ હશે તો કે વધારે, બે કરતા વધારે અવયવ હોય ભાઈ એને કેવી સંખ્યા કહેવાય તો કે વિભાજ્ય સંખ્યા કહે એટલે કેવું કે અવિભાજ્ય સંખ્યા હોય એને ફક્ત બે જ અવયવ હોય એટલે ઈ તો એક પોતે અને એક એનો બીજો પડતો હોય એક જ અને જ્યારે અહીંયા આપણે જો વિભાજ્ય સંખ્યામાં એમાં બે કરતા વધારે અવયવ। મારે અવિભાજ્યમાં ખાલી એક વસ્તુ તમે યાદ રાખવાની કીધી 1 થી 50 ની ટોટલ અવિભાજ્ય સંખ્યા છે આવડી સરે કીધી કે 2 3 5 7 11 13 17 19 23 29 30 31 33 47 આમાંથી તમારે પરીક્ષામાં મોસ્ટ ટાઈમ સવાલ છે 1 માર્ક્સનો પૂછવાનો છે કેવા પ્રકારનો પૂછવાનો છે એ બી આપણે અહીંયા એનાલિસિસ આવી ગયું છે। હમણાં એ પ્રકારનું બી મેં કેવી છે એટલે વિડિયો સુધી છેલ્લે સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર પહેલી વાર સબસ્ક્રાઇબ તમારી રીતે કરતા રહેજો। ચાલો સર આગળ ચાલો સાહેબ હવે આપણે બીજી વસ્તુ જોઈએ ટોપિક નંબર 2 ગુસ્સા અને લસ્સા। આખું ચેપ્ટર આના ઉપર રહેલું છે સાહેબ ગુસ્સા અને લસ્સા ઉપર બરોબર। તો આની અંદરથી 2 માર્ક્સ માટેના ખૂબ જ IMP ક્વેશ્ચન જે છે 1 માર્ક્સ માટેના બહુ IMP ક્વેશ્ચન નીકળે છે બરોબર। તો પહેલા આપણે સમજીએ કે ગુસ્સા કોને કહેવાય એનું નામ શું સામાન્ય હોય બરોબર। તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ બરોબર અને લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી। હવે બાળકોને સાહેબ પ્રશ્ન થાય કે આ અવયવ અને અવયવી ભાઈ સારા ચોથી લાયા ન હોય બરોબર। તો હવે અવયવ અને અવયવી તો અવયવ એટલે થશે ભાગ અથવા
અથવા તો ગુણાંક. અને અવયવીને આપણે ખૂબ સાદી અથવા તો દેશી ભાષામાં કહીએ તો કે ઘડીઓ. બરોબર. હવે ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં 6 નું. બરોબર. તો 6 ના અવયવ હશે 1 2 3 અને 6. બરોબર. કેટલા અવયવ આવ્યા? કે 4 અવયવ આવ્યા. તો આ 6 ના અવયવ થઈ ગયા. હવે 6 ના અવયવ આવે તો 6 નો સાહેબ ઘડીઓ બોલી દેવાનો. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18 એમ અનંત સુધી. તો સાહેબ એનો મતલબ શું થયો કે અવયવ જે છે ને એ ફિક્સ છે, એ શાંત છે. બરોબર. એ ફિક્સ જ હોય કે કોઈ પણ સંખ્યા હોય તેના 4 અવયવ હોય, કોઈના 6 અવયવ હોય, કોઈના 2 અવયવ હોય, પણ અવયવી ફિક્સ છે નહીં. અવયવી અનંત સુધી જવાનું. એમાં આપણે ઘડીઓ બોલતો જ ઘડીઓ બોલતો રહેવાનો. ઓકે ઓકે સાહેબ. બરોબર. ચાલો હવે એના મૂલ્યની સાહેબ આપણે વાત કરીએ કે લસાનું મૂલ્ય કેટલું હશે અને ગુસ્સાનું મૂલ્ય કેટલું હશે. બરોબર. તો ગુસ્સાની અંદર ગુસ્સા એ નાનામાં નાની સંખ્યા જેટલો અથવા તો તેનાથી પણ નાનો હશે. બરોબર. હવે આનું ઉદાહરણ તો સાહેબ આપણે આપી દઈએ. ધારો કે 6 અને 20. આનો આપણને ગુસ્સા અને લસ્સા મેળવવાનું કીધું છે. બરોબર. તો આનો ગુસ્સા જે છે, આનો ગુસ્સા હંમેશા આ નાનામાં નાની સંખ્યામાંથી કઈ છે સાહેબ? 6. તો આ નાનામાં નાની સંખ્યા જેટલો પણ મળી શકે અથવા તો એનાથી નાનો પણ હોય. અચ્છા, એક વસ્તુ તો ક્લિયર થઈ કે ગુસ્સા વાળે શોધવો છે તો આ નાના નાની સંખ્યા જેટલો હોય કાઈ દેવો છે કાઈ નથી ઓછો હોય. જો આમાં લોચો પડ્યો તો તમે ક્યાં લોચો મેળવ્યો એવું સાબિત થાય. બરોબર. હવે લસ્સાની આપણે વાત કરીએ તો લસ્સાને જે છે એ મોટામાં મોટી સંખ્યા જેટલો અથવા તો તેનાથી મોટો હોય. એ તો હું કહી દઉં. આમાં મોટી સંખ્યા 20 છે. 20 છે. એટલે લસા મારો કા 20 હશે કા 20 કરતા વધારે. કા 20 કરતા ચાલો વધારે. ભાઈ મને આવડી ગયું તમને તો આવડી જ જાય. સાયન્સ ના તમને આવડે તમને તો આવડે જ ને મારા ભાઈ. ચાલો આગળ. ચાલો હવે સાહેબ લસ્સા અને ગુસ્સાની સાહેબ ટ્રીક તો આપો. તમે પ્યારુના મંડાણા છો, લસ્સા આને કહેવાય, ગુસ્સા આને કહેવાય. તો મેળવો કઈ રીતે અમારે? બરોબર. તો એના માટેની સરસ મજાની ટ્રીક છે તો કે ગુસ્સા જે છે એ બધામાં આવતું હોય કે કોમન, અને ઘાત કેવી લેવાની છે? નાની. બરોબર. વિદ્યાર્થી મિત્રો, બધાની અંદર જે કોમન આવતું હોય, આ બેમાં જે કોમન અવયવ આવતો હોય એ લેવાનો છે અને એ અવયવની ઘાત નાની લેવાની છે. બરોબર. હવે લસ્સાની અંદર શું કરવાનું છે તો કે બધાનો વારો એકવાર અને ઘાત મોટી. એનો મતલબ કે આ બધાનો જેટલા પણ અવયવ આવે છે આ બેના, એ બધા અવયવનો એકવાર ગુણાકાર કરવાનો અને એ અવયવની ઘાત કેવી લેવાની છે ભાઈ? મોટી. બરોબર. તો એ થઈ ગયો તમારો લસ્સા. હવે સાહેબ સરસ મજાનું એક જ સૂત્ર છે આખા ચેપ્ટરમાં. બરોબર. કે જે મોસ્ટ આઈએમપી 1 માર્ક્સ માટે અને 2 માર્ક્સ માટે અને આની અંદર આ તો પૂછવાનું છે ભાઈ. HRS ની આગાહી છે. જો આમાંથી આવડો સવાલ ન પૂછાય ને પેપરને ફાડીને ખા કરી દેજો. વિમાન બને ઉડાડજો. 100% ની ગેરંટી છે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આવશે આવશે ને આવશે જ સાહેબ. 100% ની ગેરંટી છે. બરોબર. તો કે લસ્સા ગુણ્યા ગુસ્સા બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે ઘણા વિદ્યાર્થીઓને સાહેબ પ્રશ્ન હોય કે આ સૂત્ર મારે વાપરવું કઈ રીતે? બરોબર છે. તો હવે લસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એનો મતલબ કે સાહેબ આપણને આ બે સંખ્યા આપી છે 6 અને 20. બરોબર. હવે 6 અને 20 નો તમને એમ પૂછે કે ધારો કે આ 6 નો લસ્સા તમને આપી દે. બરોબર. કે 6 નો લસ્સા ધારો કે આટલો છે. બરોબર. 6 અને 20 નો લસ્સા ધારો કે આટલો આપ્યો છે. હવે તમે એનો ગુસ્સા શોધો. બરોબર. તો તમારે સાહેબ સીધું જ આ સૂત્ર મૂકી દેવાનું છે. તમને લસ્સા આપ્યો છે, તમને આ બંને પૂર્ણાંકો આપ્યા છે 6 અને 20. અહીંયા હું લસા મૂકી દઈશ. લસા મૂકી લસા પછી છેદમાં જવાનું. ગુસ્સા મને મળે. ગુસ્સા મળી બે માર્ક્સનો ને એક માર્ક્સમાં પૂછાવાનો છે. જે તે નોટ કર્યું તો નોટ કરી લેજો. આમાંથી જો સવાલ ન આવે તો વિડિયો તમે જે એડ ઓપે આપી દેજો. તમારે જ્યાં કરવું હોય લખી દેજો. બાકી આમાંથી સવાલ આવવાનો છે, આવવાનો છે, આવવાનો છે. પણ સાહેબ આની એક મર્યાદા પણ છે. આ અચ્છા, એવું છે? હા. શું મર્યાદા? જો હવે આની અંદર જો ચોખવટ પાડી દઈશ કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એનો મતલબ કે પૂર્ણાંકો ખાલી કેટલા હોવા જોઈએ? બે જ હોવા જોઈએ. જો આની અંદર ધારો કે કોઈ ત્રીજો પૂર્ણાંક પિક્ચરમાં આવી ગયો સાહેબ તો આ સૂત્ર ચાલશે નહીં. બરોબર. તો વિદ્યાર્થીઓ બધા યાદ રાખવાનું છે આ સૂત્ર ક્યારે વાપરશો? જ્યારે બે પૂર્ણાંકો હોય ત્યારે. ત્રીજું આવી જાય તો ભૂલમાંથી વાપરવાનું નથી, નકર ત્યાં કલ્યાણ થઈ જાય તમારું. બરોબર છે. તો હવે આ બાબતની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે સાહેબ જોઈએ તો કે 1 માર્ક્સ માટેનો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી ગયો છે. અહીંયાથી સીધે સીધો સાહેબ આની અંદરથી પ્રશ્ન પૂછાય. બરોબર. ઘણીવાર પૂછાય પણ ગયો છે પ્રીવિયસ યર ની અંદર બોર્ડમાં પણ. બરોબર. તો કે 2 અથવા 2 કરતા વધારે અવિભાજ્ય સંખ્યા માટે, બરોબર, અથવા તો 2 અથવા 2 કરતા વધારે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા સાહેબ એક જ થાય. એક જ થાય. બરોબર. અને એનો લસ્સા જે છે એ સંખ્યાના ગુણાકાર જેટલો થાય. બરોબર છે. હવે સાહેબ હું બોલ્યા કાંઈ ખબર પડતી નથી. એક ઉદાહરણ આપણે આપી દઈએ. હમણાં જ આપણે ચર્ચા કરી કે અવિભાજ્ય સંખ્યા 1 થી 50 માં 15 આપેલી છે સાહેબ. બરોબર. હવે એમાંથી હું કોઈ પણ 2 કે 3 અવિભાજ્ય સંખ્યા લઈ લઉં છું. 2 લઈ લઉં છું, 17 લઈ લઉં છું, 23 લઈ લઉં છું. બરોબર. હાલો 3 અવિભાજ્ય છે. 3 અવિભાજ્ય છે સાહેબ. જોઈ લો. આનો ગુસ્સાનો સાહેબ એક જ થાય. બરોબર. તો હવે અહીંયા આપણે આપી દીધું છે કે 2 અથવા તો 2
વધારે અવિભાજ્ય સંખ્યા હોય તો આનો ગુસ્સા આંખ બંધ કરીને વિદ્યાર્થીઓ 1 લખવાનો છે, બરોબર. હવે આના લસાની જો આપણે વાત કરીએ તો આ ત્રણેયનો સેટ ગુણાકાર કરી નાખવાનો, એ તમારો લસા. ગુણાકાર ખાલી જો ભાઈ બે કરતા વધારે વિભાજ્ય હોય ને, ગુસા કેટલો? એક જ. લસા કેટલો? ગુણાકાર કરીને પતી ગયું સાહેબ. ચાલો. અને સાહેબ આ ટોપિક આપણો છે હો. એવું છે? હા, ચોપડીમાં નથી આપ્યું સાહેબ. ઓ બાપ રે, પૂછવાનું છે. પૂછવાનો છે, આ ટોપિક આપણો છે વિદ્યાર્થીઓ. ચોપડીમાં તમને આ આપ્યું નથી. આનો મતલબ કે આ ખુલ્લે આમ HRS ની આગાહી છે ભાઈ. HRS ની આગાહી એવી છે કે જે પરીક્ષામાં તમારે દેખાશે. બરોબર. હવે સાહેબ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે આવે છે એ અસમય સંખ્યા છે તેમ સાબિત કરો. બરોબર. હવે આની અંદર વિદ્યાર્થીઓને બહુ પ્રશ્ન થાય છે, બરોબર. તો હવે આની એક આપણે અહીંયા ઝલક બતાવી દઈએ તો કે ધારો કે 3 + 2 * √7, બરોબર. આ રીતનું છે. હવે આ અસમય સંખ્યા છે તેમ સાબિત કરવાનું છે, બરોબર. ઈ લોકોએ કહી દીધું કે આ અસમય સંખ્યા છે. તમારામાં તેવડ હોય તો તમે સાબિત કરીને બતાવો. બરાબર. આ તો પૂછાય. આ તો પૂછાવાનું છે, 100% પૂછવાનું છે ભાઈ. આ પૂછાશે. ચાલો. બરોબર. હવે તો જો સાહેબ આની અંદર એક મસ્ત ટ્રીક જે છે એ આપણી આગળ આવેલી છે, બરોબર. આને સૌપ્રથમ પેલા ઊંધું ધારી દેવાનું, બરોબર. કે ધારો કે 3 + 2 √7 એ સમય સંખ્યા છે. અચ્છા, આપણને કીધું તમે અસમય સાબિત કરો. હા. આપણે ઊંધું કરીને કે આપણે સમય છે. ઓકે. સમય છે. હવે સાહેબ આપણે શું કરવાનું છે તો કે આપણે શું કીધું આ સમય છે, બરોબર. હવે જો સાહેબ આ સમય હોય તો આપણે શું કરવાનું છે, આ સમયના બધા પુરાવા મૂકવાના છે, બરોબર. ધારો કે આ સમય સંખ્યા છે, મૂકો, એક પુરાવો મૂકો, બીજો પુરાવો મૂકો, ત્રીજો મૂકો. છેલ્લે શું સાબિત થાય છે કે આપણા બધા પુરાવા જે મૂકાય ખોટા સાબિત થાય છે ભાઈ, બરોબર. તો છેલ્લે પછી એવું કહી દેવાનું કે આપેલ સંખ્યા એ અસમય સંખ્યા છે, અહીં વિરોધાભાસ સર્જાય છે, તેથી આપણી ધારણા સાહેબ ખોટી પડી. તો સર આ કઈ ના દેવું છું. ઉભા રહ્યો. હું પોલીસ છું, બરાબર છે? હા. તમે ચોર છો. ચોર. ચાલો તમે મારને આવો. હાલો. ભાઈ, બોલો. તે ચોરી કરી જ છે. હા. તે કરી જ છે. નથી કરી સાહેબ. પણ તે કરી જ છે. નથી કરી. સાબિત કરીને બતાવો તમે. બતાવો તો. કાલે હવામાં 5 વાગે આટા મારતો હતો. 5 વાગે તો હું ચોર બજાર પર- ગોળમાં પટ્ટો કાઢી દો ફટાફટ. ના ના સાહેબ, 5 વાગે આટા મારતો હતો. ત્યાં જતો. ન્યાય જતો ને. ઓકે. આટા પાડીને એક ટીવી ચોરાઈ ગયું છે. હા. તે જ લીધો છે. નહીં, મેં નથી. તે જ લીધો છે. પુરાવા બતાવો તો. પુરાવા મારી પાસે નથી. પુરાવા મારા ખોટા પડે છે. એક પુરાવા મેં ખાલી એવું કીધું કે તું ત્યાં હતો. પુરાવા બીજા ઓ સાહેબ તમે ખોટા પડો ને, પુરાવા વગર કાંઈ ન થાય. પુરાવા સાહેબ મેં એવું જ થયું કે બધા પુરાવા મારા કેવા પડ્યા? ખોટા પડી પુરાવા ગયા. ખોટા પડ્યા. આનો મતલબ સીધો છે કે આ સંખ્યા કેવી હશે? અસમય. તો કે હું ચોર છું. નથી ભાઈ, આ ટાઈમસર ચોર નથી. હા. મેં ખાલી એવી ધારણા કરી કે આવડાભાઈ પેલા સમય છે, પેલા ચોર છે, પણ પુરાવા મારા બધા ખોટા હતા. પુરાવા મારા પાસે હતા જ નહીં. એટલે ભાઈ સીધી વાત છે કે આ સેમ છે નીકળે છે. પરીક્ષામાં 3 માર્ક્સ કે 2 માર્ક્સમાં આવવાનું છે, આવવાનું છે, અને આવવાનું જ છે. બરાબર. હવે સાહેબ આપણે આગળ વધીએ તો આની અંદર ટાર્ગેટ એ રાખવાનો છે કે રૂટ વાળી જે સંખ્યા આવે ને, રૂટ વાળી એને કરતા બનાવવાનું છે. એનો મતલબ કે વર્ગમૂળ વાળી સંખ્યાને શું બનાવવાનું છે? કરતા. બરોબર. હવે સાહેબ આપણે એવું કીધું કે આ સમય સંખ્યા છે, તો સમય સંખ્યા હોય તો એનું અંશ અને છેદનું સ્વરૂપ હોવાનું છે, બરોબર. તો આને ધારો કે આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવીએ. ધારો કે આનો અંશ આપણે ધારી લઈએ a છે, છેદ આપણે ધારી લઈએ b છે. જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે ને b does not equal to 0 છે. એનો મતલબ કે b ની કિંમત 0 લેવાની નથી. શું કામ નથી લેવાની? કારણ કે b જો 0 લેશું સાહેબ તો આખે આખું પદ અનંત થઈ જશે. અનંત થઈ જાય તો સંખ્યા અતિ મોટી થઈ જાય, બરોબર. તો હવે આપણો ટાર્ગેટ શું છે તો કે √7 ને અહીંયાથી શું બનાવવાનો સાહેબ? કરતા બનાવવાનું છે, બરોબર. તો 2 * √7 a ના છેદમાં b. હવે સાહેબ આ પ્લસ છે, આ સાઈડ આવે તો માઈનસ થઈ જાય. -3 થઈ જશે, બરોબર. -3. હવે અહીંયાથી ભાઈ લસા લેવાનું છે. તો 2 √7 અહીંયા લસા, આના ધારો કે આના છેદમાં કાંઈ ન હોય તો a, તો 1 * a થઈ જાય. વચ્ચે નિશાની માઈનસ ની. 3 * b 3b ના છેદમાં 1 * b b આવશે, બરોબર. હવે આપણો ટાર્ગેટ શું છે? √7 ને શું બનાવવાનો સાહેબ? કરતા બનાવવાનો, બરોબર. તો a - 3b ના છેદમાં b. હવે આ બે ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં, તો 2b. હવે ધારો કે આ સંખ્યા કેવી છે સાહેબ? અસમય છે. હવે આ કેવી થઈ ગઈ? પાછી સમય થઈ ગઈ, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી સાબિત શું થાય તો કે બરાબરની એક બાજુ સમય અને બીજી બાજુ અસમય હોય તેવું ક્યારેય શક્ય છે નહીં. ધારે કાં તો બંને
બંને સાઈડ સમય હશે અને કાં તો બંને સાઈડ અસમય હશે. એક સાઈડ સમય હોય એક સાઈડ અસમય હોય એવું ક્યારેય શક્ય છે મતલબ આ નહીં. આપણું અહીંયા ધારેલું છે ને ખોટું પડ્યું. આપણે એવું ધારેલું કે આ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. પણ પોસિબલ જ નથી. આવડી આ સંખ્યા સમય નથી એનું કારણ આટલું છે કે એક બાજુ અસમય અસમય બીજી બાજુ સમય સમય એ જે તમારા ગણિતમાં ક્યારે પોસિબલ જ નથી. આનો મતલબ સીધો છે કે આ આપેલી સંખ્યા એ કેવી છે? અસમય સંખ્યા છે. રોકડા માર્ક્સ મળી ગયા. પરીક્ષામાં પૂછવાનું જ છે. હવે સાહેબ આ લોકો અહીં સુધી રહ્યા છે તો ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ આઈએમપી દાખલા જે તમારી પરીક્ષામાં દેખાય કે આપણે આપી દઈએ. આપી જ દો. એનાલિસિસ કરેલું છે ભાઈ. આ બધા આવ્યા છે. ચાલો ભાઈ ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. અને ભાઈ નોટ અને પેન લઈને બેસજો, ટીક કરતા જાજો. બરોબર? ચાલો. સૌથી પહેલા શરૂઆત કરીએ ગણિતનું ચેપ્ટર નંબર 1. હા સાહેબ એક જ આપવાનું છે આજે, બધા નથી આપી દેવાના. વાંધો નહીં. સૌથી પહેલા આપણે એ કહી દઈએ કે પ્રથમ પરીક્ષામાં તમારે ગણિતનું જે ચેપ્ટર નંબર 1 છે એમાંથી 6 માર્ક્સનું પૂછાય છે. ઓકે, 2 માર્ક્સના 2 સવાલ અને 1 માર્ક્સના 2 સવાલ. એટલે ટોટલ 6 માર્ક્સનું છે. એની અંદર ઉદાહરણ નંબર સાહેબ 4 ઉદાહરણ 4 એવું કહે છે કે ત્રણ સંખ્યા આપી હોય લસાઅને ગુસા શોધવાનો છે. ઓય ત્રણ સંખ્યા આપી છે લસા ગુસા કેમ શોધે? ચાલો સર આગળ જુઓ. આ અવિભાજ્ય માટે જે છે અને સેમ જો વિભાજ્ય હોય તો શું કરવાનું? તો એના માટે ઓલું જે પદ્ધતિ તમારી આવે છે એને અવયવીકરણની પદ્ધતિ છે એ વાપરવા જેવાની છે. ઉદાહરણ નંબર 4 પૂછવાનું છે. પછી એવો દાખલો છે જો ગુસા આટલો પ્લસ આટલો બરાબર ન હોય, જો ગુસા આટલો પ્લસ આટલો બરાબર ન હોય તો લસા આટલો પ્લસ આટલો શોધો. આ સૂત્ર વાળો એક દાખલો પરીક્ષામાં પૂછવાનો છે. પછી સાહેબ આ તો તમે કહી દો 100% પૂછવાનો છે. ગંગાની જોડ ઉપર કહી દો. આપી દો 3 માર્ક્સમાં આવવાનો છે. બરોબર. √2 √7 આ જે છે આ બેમાંથી 4 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સની અંદર તમારી એક્ઝામમાં આવશે આવશે જ. બરોબર છે. હવે એક આગાહી કરી દેવી જોઈએ કે એ આવવાનો છે અને આવવાનો છે. સાહેબ થોડા કામ આવી જાવ. આવી કોઈ પણ એક સંખ્યા આવી છે. એનો મતલબ કે સાહેબ બે પદ વાળી આ પહેલું પદ અને આ બીજું પદ બે પદ વાળી સંખ્યા બે છે. પદ વડે કોઈ પણ સંખ્યા આવી છે. અહીંયા તમને 3 + 2 √7 આપી છે. કદાચ તમને પરીક્ષામાં આપી દે 5 - √3. આ અસમય સંખ્યા છે, સાબિત કરો. આ તમારી HRS ની આગાહી છે. જો નો પૂછાય તો પેપરને ઉડાડી વિમાન બનાવી દેવાની છૂટ. 100% આમાંથી આવવાનું છે ને આવવાનું જ છે. હવે વિડિયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ચેપ્ટર નંબર 1 ની આગાહી આજે આખી આગાહી થી સાહેબ આમાંથી પૂછવાનું જ છે. એ મોસ્ટ ટાઈમની સિરીઝ ચેપ્ટર નંબર 1 ની અહીંયા પૂરી થાય છે અને જાતે છેલ્લે મોટિવેશન ની સાહેબ 2 લાઈન કે જેથી આ લોકો વાંચવા બેસી શકે. સાહેબ તો જો ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણું આ બોર્ડનું વર્ષ છે. બરોબર? બધા જ બાળકોને ખબર છે કે હવે આપણે મહેનત કરવાની છે ખૂબ જ વધારે. બરોબર? તો મહેનત માટે આપણે કોઈ પણ એફર્ટ્સ આપણા તરફથી બાકી રહેવા જોઈએ નહીં. બરોબર છે? તો એક મોટિવેશન વાળી શાયરી આપણે જરાક સાંભળી લઈએ તો अपनी किसी भी मेहनत को साहब बेकार मत मानना. क्या बोला? अपनी किसी भी मेहनत को बेकार मत मानना क्योंकि मंजिल तुम्हें जरूर मिलेगी. बस दोस्त हार मत मानना. ओके साहब ओके. हार नहीं माननी है, सिर्फ हमको काम करना है. काम करना है. सर इस बात को मैं फॉलो करूंगा और आपकी गाय में उसको मैं ध्यान से सुनूंगा, ध्यान से लिखूंगा, ध्यान से पढ़ूंगा. मिलते हैं अगली वीडियो में. तब तक के लिए साहब बाय बाय. जय हिंद, जय भारत.